ઝારાના ગાંઠિયા બનાવતા ને એની આટલું લોટ લઈ લીધો તો 1.5 કિલો રેડી જ પાવે છે, કાંઈ કરવાનું હોતું નથી. પછી ખોલીને એની અંદર પાઉચ આવે એ નાખી દેવાના અને લોટ બાંધવાનો. એટલે મેન તો લોટ બાંધવાની જ મેથડ છે. લોટ બાંધવા માટે જો આ રીતે લોટ કાઢી નાખ્યો, પછી એની અંદર તેલ નાખી દીધું મોણ માટે, અને મોણ આપવું પડે. એટલે ટોટલ લોટને જો આ રીતે વળે ને એ રીતનું મોણ આપવાનું. મોણ આપ્યા પછી એની અંદર પાણી એડ કરવાના આવે. જેમ જોતું જાય એમ પાણી નાખતું જવાનું અને ગાંઠિયાનો થોડો કઠણ લોટ બાંધતો જવાનો. જો આ રીતે લોટ બંધાઈ ગયા પછી આ તેલ મૂકી દીધું હતું. હવે આની ઉપર ઝારાના હાથથી ગાંઠિયા પાડવાના હતા. જો થોડો લોટ લેવાનો, એમાં થોડું પાણી નાખીને થોડો ઢીલો કરવાનો. ઢીલો થઈ જાય પછી ઝારા ઉપર એને ફેરવવાનું. પણ છે ને બકડી અને પકડી રાખવાનું એક વ્યક્તિએ, એટલે બકડીઓ હલે નહીં અને કંઈ થવાનો ડર ના રહે. આ રીતે ઝારાના ગાંઠિયા પડતા જાય. જો આ રીતે કમ્પ્લેટ પડી જાય પછી એને કાઢી લેવાના બહાર. બહુ મસ્ત બને છે. અને આ લોટની અંદર બીજું કાંઈ એડ કરવાનું નથી રહેતું. સીધા જ આ રીતના પાણી અને મોણ આપીને લોટ બાંધીને ગાંઠિયા થઈ જાય રેડી.